અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામેથી ભરૂચ એસઓજીની ટીમે શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પા સાથે ચાલકની અટકાયત કરી ₹2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઈવે પરથી લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો પાનોલી રોડ તરફ જવા હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામે વોચ ગોઠવી હતી। દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા ભંગારનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક કમાલ મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી બિલ સહિતના પુરાવાઓ માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો। પોલીસે તેની અટકાયત કરી ₹38,800ની કિંમતનો ભંગારનો જથ્થો અને 2 લાખનો ટેમ્પો મળી કુલ ₹2,38,800નો મુદ્દામાલ જપ્ત કરી ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો નોબલ માર્કેટમાં ગોડાઉન ધરાવતા મનિહાર અબ્દુલ રહીમના કહેવાથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગુલામ એન્ટરપ્રાઇઝમાંથી લોખંડનો ભંગાર ભરેલ હોવાનું જણાવ્યું હતું। એસઓજી પોલીસે તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।